એક વખત તુલસીદાસજી મહારાજ વૃંદાવન ફરવા માટે જાય છે અને વૃંદાવનમાં જેટલો સમય તુલસીદાસજી રોકાયા છે એટલો સમય તુલસીદાસજી નિત્ય એટલે કે દરરોજ ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે શ્રીનાથજીનું મંદિર હતું, ત્યાં નિત્ય દર્શન કરવા સવારે જાય છે, ભગવાનના રૂપના દર્શન કરે છે, ભગવાનની ઝાંખીના દર્શન કરે છે. એ મંદિરના જે મહંત આપણે કહીએ તો જે પૂજારી હતા, જે ભગવાનની ત્યાં નિત્ય સેવા કરતા હતા, તેમનું નામ હતું પરશુરામજી. એક વખત નિત્યની જેમ જ તુલસી બાબા શ્રીનાથજીના દર્શન કરવા જાય છે, શ્રી કૃષ્ણના દર્શન કરવા જાય છે. ત્યારે દર્શન કરવા જાય છે તે દિવસે ભગવાને પોતાના હાથમાં વાંસળી લીધેલી હતી. ભગવાનનું આ મુગટ શોભતું હતું. ભગવાને પીળા કલરનું ધોતિયું પહેરેલું હતું. ભગવાનનો શ્રૃંગાર સરસ હતો. અને એ જ સમયે જે મંદિરના જે મહંત હતા પરશુરામજી, તે તુલસી બાબાને કહે છે કે માણસ એ ભગવાનને પગે લાગવા આવે છે કે જે એમના ઈષ્ટદેવ હોય છે, અને તમારા ઈષ્ટ તો પ્રભુ શ્રી રામ છે. આ મંદિરના જે દેવ છે એ તો અમારા ઈષ્ટ છે, એ અમારા ઠાકોરજી છે. મહંતની આ વાત સાંભળીને તુલસીદાસજી હસવા લાગે છે અને ભગવાનના રૂપનું વર્ણન કરે છે કે પ્રભુ, તમે તો આજના દિવસે પોતાના હાથમાં વાંસળી પકડેલી છે, તમારા શીશ ઉપર એટલે કે માથાની ઉપર મુગટ શોભે છે, તમારા રૂપ પર કોઈ પણ મોહિત થઈ જાય એવું તમારું રૂપ છે. આવા રૂપનું વર્ણન હું કઈ રીતના કરી શકું? એ સમયે પેલા મહંતની વાત, તુલસીદાસજી એમના મહંતની વાતનો જવાબ આપે છે કે હે પ્રભુ, તમારા રૂપનું વર્ણન ના થાય, પણ આ તુલસી હવે તમારી સામે પોતાનું શીશ, પોતાનું માથું એ જ સમયે નમાવશે જ્યારે તમે તમારા હાથની અંદર ધનુષ બાણ પકડશો. મહંત આ સાંભળીને આશ્ચર્ય પામે છે કે આ તો ભગવાન શ્રી કૃષ્ણ છે, એમના હાથમાં તો વાંસળી છે. પણ તુલસીદાસજી પ્રભુના સાચા ભક્ત હતા અને એ જ ક્ષણે એ તુલસીદાસજી કહે છે કે તમે હાથમાં ધનુષ પકડજો તો જ હું માથું નમાવીશ. અને એક ક્ષણે પ્રભુ શ્રી કૃષ્ણની શ્રીનાથજીની પ્રતિમા બદલાઈ જાય છે, ભગવાનના હાથની અંદર ધનુષ આવી જાય છે અને ભગવાનનું સ્વરૂપ શ્રી રામનું થઈ જાય છે. અને એ જ સમયે તુલસીદાસજી ત્યાં પોતાનું મસ્તક નમાવે છે. હવે આપણને તો શું થતું હશે કે આ કઈ રીતના થયું? આ તો આશ્ચર્યની વાત છે કે આ તો શ્રી કૃષ્ણ હતા, ત્યાં રામ કઈ રીતના થઈ ગયા? પણ આપણે બધા અજાણ નથી. રામ અને કૃષ્ણ તો એક જ છે. પણ રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે, એમાં શ્રી રામ કહે છે કે મારો ભક્ત મને કોઈ પણ સ્વરૂપમાં જોશે તો એ સ્વરૂપની અંદર એને હું દેખાઈશ અને ત્યાં આવીને હું એને દર્શન આપીશ. અને તે જ સમયે તુલસીદાસજી આ વાત સાંભળીને ત્યાંના જેટલા પણ દર્શન કરવા આવેલા જે માણસો હતા તે તુલસીદાસજીનો જય જયકાર લગાવે છે. પણ તુલસીદાસજી કહે છે કે જય જયકાર જો લગાવો હોય ને તો એ મારો નહીં, મારા પ્રભુ શ્રી રામનો લગાવજો.